લોકોને વિશ્વાસમાં લીધા વિના ઠરાવ પસાર કરી દેવાતા આજે સમગ્ર ગામ વિરોધ પ્રદર્શન માટે રસ્તા પર ઉતરી આવ્યું હતું. બનાસકાંઠાના પાલનપુર પંથકમાં જીઆઈડીસીના વિરોધના સૂર તેજ બન્યા છે. આજે વહેલી સવારે અલીગઢ ગામમાં ઢોલ વગાડીને તમામ ગ્રામજનોને એકઠા કરવામાં આવ્યા હતા. જે બાદ દૂધ મંડળી પાસે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો હાથમાં બેનરો લઈને એકત્રિત થયા હતા. ગ્રામજનોનો મુખ્ય આક્ષેપ છે કે ગામના પશુઓ માટે ફાળવાયેલી ગૌચરની જમીનને ઉદ્યોગો માટે તબદીલ કરવાની પ્રક્રિયા વહીવટી તંત્ર અને પંચાયત દ્વારા એકતરફી રીતે કરવામાં આવી છે. ગૌચર પાછું આપો અને જીઆઈડીસી હટાવોના નારાઓ સાથે સમગ્ર અલીગઢ ગામ ગુંજી ઉઠ્યું હતું. ગ્રામજનોનું કહેવું છે કે પંચાયતે ગ્રામસભામાં ચર્ચા કર્યા વગર જ આ નિર્ણય લીધો છે, જે લોકશાહીનું અપમાન છે. પશુપાલન પર નિર્ભર આ ગામમાં જો ગૌચરની જમીન છીનવાઈ જશે તો પશુઓને ક્યાં ચરાવવા તે મોટો પ્રશ્ન ઊભો થયો છે. ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા આ લોકોએ ઉગ્ર માંગ કરી છે કે ઉદ્યોગો માટે ફાળવાયેલી આ જમીન તાત્કાલિક અસરથી પરત ગૌચરમાં તબદીલ કરવામાં આવે. આજે જીઆઈડીસી મંજૂર કરવામાં આવી છે તેના માટે ઉપલા લેવલે કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબે વિચારવું પડશે અને આ ગામ હિત માટે સારું નથી. જે જીઆઈડીસી મંજૂર કરવામાં આવી છે એ અમારી ગામની નજીક શાળા પણ નજીક છે,